સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન એક્સપર્ટ ચેનલને અને અમારા વિડીયો સૌથી પહેલા નિહાળવા માટે બેલ આઇકનને દબાવો. નમસ્કાર દોસ્તો, એજ્યુકેશનલ એક્સપર્ટ્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સપ્ટેમ્બર મહિનાની એકમ કસોટી છે તે આવી ગઈ છે અને ધોરણ 12ની અંદર કોમર્સની અંદર અંગ્રેજીનું પેપર હતું. તો આજના આ વિડીયોની અંદર ધોરણ 12 વિષય અંગ્રેજી સપ્ટેમ્બર મહિનાની એકમ કસોટીનું પેપર સોલ્યુશન કરીશું. તો ચાલો આપણે શરૂ કરીએ. ધોરણ 12 સપ્ટેમ્બર મહિનાની એકમ કસોટીનું અંગ્રેજીનું પેપર સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, પેપર સોલ્યુશન શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન દબાવી દો અને અમારા વિડીયોને લાઈક કરો. સેક્શન એ, પહેલો પ્રશ્ન, રાઇટ એધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ, કે આ જે વાક્યો છે એ ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. ઓકે, પહેલું જોઈએ. નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. તો આ વિધાન છે એ સાચું છે, એટલે કે ટ્રુ. બીજો સવાલ, એક્સપેક્ટ ટુ બી લકી. તો આ વિધાન પણ ખરું છે, ટ્રુ. ઓકે. ત્રીજો સવાલ, નાના લીવ વિથ નાની ફોર ઓવર અ સેન્ચુરી, કે 100 વર્ષ સુધી નાની સાથે હતા નહીં, 50 વર્ષ કરતાં વધારે હતા, એટલે આ વિધાન છે એ ખોટું છે, એટલે કે ફોલ્સ. એટલે કે પહેલું ટ્રુ, બીજું ટ્રુ અને ત્રીજું ફોલ્સ. પ્રશ્ન નંબર 2, ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ્સ. એકદમ નજીકનો જે સમાનાર્થી શબ્દ હોય તે આની અંદર લખવાનો છે. એમાં ચોથું છે એન્ટિસિપેટ. એન્ટિસિપેટ એટલે એનો સમાનાર્થી શબ્દ થશે ફોરસી, એટલે કે અપેક્ષા રાખવી. પાંચમો સવાલ, કાઉન્સેલ. કાઉન્સેલનો સમાનાર્થી શબ્દ થશે એડવાઇસ. અને છઠ્ઠું છે રિપ્રિમાન્ડ, એટલે એનું થશે સ્કોલ્ડ, ધમકાવવું. નેક્સ્ટ પ્રશ્ન છે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ સેન્ટેન્સીસ, કે નીચે જે સેન્ટેન્સીસ આપેલા છે એને જે એપ્રોપ્રિએટ ફંક્શન હોય એ આપણે લખવાનું છે. ઓકે, એમાં ફંક્શનની અંદર આપણે જોઈએ કયા કયા આપેલા છે. તો એક્સપ્રેસ એક્સક્લેમેશન, એટલે કે ઉદ્ગાર વાક્ય દર્શાવતું હોય તેવું વાક્ય દર્શાવે છે આ ફંક્શન. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, ભૂતકાળની અંદરની કોઈ કન્ડિશન દર્શાવે. પછી છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ, કોઈ રિઝલ્ટ દર્શાવતું હોય. અને સપોઝિશન એટલે ધારણા. તો સાતમું જોઈએ, મિસિસ શાહ સિંગ્સ સોંગ્સ એઝ ઇફ શી વર નેહા કક્કર, કે મિસિસ શાહ એવી રીતે ગીત ગાય છે કે જાણે નેહા કક્કર હોય. હવે અહીંયા એઝ ઇફ આપેલું છે અને શી પછી વર આપેલું છે, વોઝ નહીં આવે, એટલે આ જે ફંક્શન છે એઝ ઇફ વાળું એ આપણને સપોઝિશન દર્શાવે. એટલે આ જે ફંક્શન થાય એ આપણું થાય સપોઝિશન. ઓકે, એની અંદર એઝ ઇફ આવે અને હી કે શી આપે તો એની પાછળ વોઝ નહીં પણ વર આવશે. આઠમો સવાલ, વોટ એન ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ ઇંગ્લિશ ઇઝ. ઇંગ્લિશ ઘણો રસપ્રદ સબ્જેક્ટ છે. તો અહીં ઉદ્ગાર વાક્ય દર્શાવે છે. ઉદ્ગાર વાક્ય દર્શાવતું હોય એટલે એ આપણું ફંક્શન થાય એક્સપ્રેસ એક્સક્લેમેશન. ઓકે. નવમો સવાલ, હેડ રાધા વર્ક ફાસ્ટ. રાધાએ જલ્દી કામ કર્યું. શી વુડ હેવ કમ્પ્લીટેડ હર પ્રોજેક્ટ, એટલે એનો જે પ્રોજેક્ટ છે એ જલ્દી પૂર્ણ થઈ ગયો. અહીં ભૂતકાળનું દર્શાવે છે અને સાથે કન્ડિશન પણ છે. જલ્દી કામ કર્યું એટલે એનો જે પ્રોજેક્ટ છે એ જલ્દી પૂર્ણ થઈ ગયો. એટલે આ જે ફંક્શન છે એ દર્શાવશે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. આગળનો પ્રશ્ન જોઈએ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ, કે આની અંદર ડાયલોગ આપેલો છે. ડાયલોગ આપણને જે ફંક્શન આપેલો એ પ્રમાણે પૂર્ણ કરવાનો છે. 10મો, કેયુર સેડ હાઉ ડુ યુ વિશ ટુ ડ્રાઈવ યોર બાઇક. તું તારી બાઇક કઈ રીતે ચલાવવા માંગે છે, તારી વિશ કેવી છે, કઈ રીતે ચલાવવાની. તો યજ્ઞ તેનો જવાબ આપે છે શોઈંગ ચોઇસ. હવે વિદ્યાર્થીઓ, અહીં જે ચોઇસ છે એ ચોઇસવાળો અલ્ટરનેટિવ ચોઇસ આપણે કહી શકાય. એટલે ચોઇસની અંદર રેધર શબ્દ આવવો જરૂરી છે, અથવા તો ઓર હોય કે પછી આઈધર ઓર હોય, નાઈધર નોર હોય, મતલબ આમાં સિલેક્ટ પસંદગી કરવાની આવે.
તો અહીં જે પસંદગીવાળો નીચેના જે ABCD આપેલા છે તમે વાંચો તો એની અંદરથી તમને ઓપ્શન નંબર C છે આપેલો રેધર, એ આપણે બંધ બેસતો છે. એટલે આઈ વુડ રેધર ડ્રાઈવ માય બાઇક સ્લોલી ધેન ડ્રાઈવ ઇટ ફાસ્ટ, કે હું મારી જે બાઇક છે એ જલ્દી ચલાવવાના બદલે ધીરે ચલાવવા માંગુ છું. ઓકે, આગળનો પ્રશ્ન. ટીચર સેડ, હેવ યુ ફિનિશ યોર પ્રોજેક્ટ વત્સલ? શું તારે પ્રોજેક્ટ તે પૂર્ણ કરી દીધો? વત્સલ સેડ ખાલી જગ્યા શોઈંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિદ્યાર્થીઓ વિરોધાભાસ થાય. તો આની અંદર ધો, અલ્ધો, બટ, યેટ, સ્ટીલ આવા શબ્દો છે આવવા જરૂરી છે. તો કોન્ટ્રાસ્ટ એટલે કે પરસ્પર બે વાક્યો આપેલા હોય, બંને વાક્યો પરસ્પર વિરોધાભાસ દર્શાવતા હોવા જોઈએ. તો અહીં જે વિરોધાભાસ દર્શાવતા શબ્દોની અંદર જોઈએ તો ઓપ્શન નંબર C ની અંદર આપણને બટ આપેલું છે. આઈ ટ્રાઈડ માય લેવલ બેસ્ટ, મેં ખૂબ જ મારો બેસ્ટ આપ્યું, બટ પરંતુ આઈ કુડ નોટ ફિનિશ ઇટ, તો પણ હું પૂર્ણ કરી શક્યો નહીં. એટલે કે આ વાક્યની અંદર બટ આપેલું છે પરંતુ, એટલે અહીંના બે વાક્યો છે, હાર્ડવર્ક કર્યું અને પ્રોજેક્ટ પૂર્ણ ના થયો, બંને પરસ્પર વિરોધાભાસ દર્શાવે છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. Select and write the most appropriate question to get the underlined word or phrases as their answer. કે આની અંદર જે સવાલ આપેલો છે એની અંદર અંડરલાઇન આપેલી હોય તો તેમાંથી સાચો જવાબ છે સિલેક્ટ કરીને લખવાનો છે. 12મો સવાલ, યુ શુડ થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક. કે તમે કોઈ વસ્તુ બોલો એ પહેલાં બે વખત વિચારવું જોઈએ. તો વિદ્યાર્થીઓ અહીંયા અંડરલાઇન દેખાતી નથી, આની અંદર ટ્વાઇસ નીચે અંડરલાઇન છે, બરાબર છે. ટ્વાઇસ એટલે બે વખત. તો એનો સવાલ જે પૂછવો હોય તો કેટલી વાર એવી રીતે પૂછવો પડે, તો એનો સવાલ પૂછાય હાઉ ઓફનથી. તો આપણો સાચો જવાબ છે એ સાચો જવાબ થશે ઓપ્શન નંબર C. 13મો સવાલ, નાના અલ્સો કેપ્ટ ક્વિબલિંગ વિથ નાની ફોર સિલી રીઝન્સ. કે નાના છે નાની નાની વાતમાં કોઈ રીઝન ન હોય છતાં પણ એ નાની સાથે લડતા હતા. અહીં અંડરલાઇન આપેલી છે સિલી રીઝન નીચે, બરાબર. શા માટે લડતા હતા તો પ્રશ્ન આવી રીતે પૂછાય. તો આનો જે પ્રશ્ન WH ક્વેશ્ચન પૂછાય શા માટે, એટલે કે પ્રશ્ન પૂછાશે વાયથી. એટલે આપણો સાચો આન્સર થાય B. વાય ડીડ નાના કીપ ક્વિબલિંગ વિથ નાની? ઓકે, આ રીતે પ્રશ્ન પૂછાશે. આગળ જોઈએ. સેક્શન B, રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. કે અહીં પેરેગ્રાફ વાંચવાનો છે અને નીચે આપેલા 6 સવાલના જવાબ લખવાના છે. એમાં પહેલાં તમારે શાંતિથી પેરેગ્રાફ વાંચી લેવાનો છે, પછી એના નીચે સવાલ છે એ જોઈએ. હુ વોઝ અ સાયકેટ્રિસ્ટ? સાયકેટ્રિસ્ટ કોણ છે? અહીંયા પહેલી જ લાઈનમાં આપેલું છે આઈ હેડ અ ફ્રેન્ડ, મારે એક મિત્ર હતો, ડૉક્ટર KD કામલે, અ સાયકેટ્રિસ્ટ. એટલે અહીંયા સાયકેટ્રિસ્ટ કોણ છે? KD કામલે. એટલે જવાબ લખવાનો ડૉક્ટર KD કામલે વોઝ અ સાયકેટ્રિસ્ટ. ઓકે, 15મો સવાલ, ડીડ નાના આન્સર મોસ્ટલી? 15મો સવાલ છે ડીડ નાના આન્સર મોસ્ટલી, એટલે કે શું આન્સર નાના મોસ્ટલી આપતા હતા? એટલે એ આપણને બીજી લીટીમાં છેલ્લે આપેલ છે હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ધ કામલીસ ક્વેરીઝ. એટલે એ જવાબ આપતા હતા નહીં, એટલે એનો જવાબ લખાશે નો, નાના ડીડ નોટ આન્સર મોસ્ટલી. ઓકે, આગળ સવાલ જોઈએ. 16મો સવાલ છે હુ વોઝ અબાઉટ 85 years old? 85 વર્ષનું કોણ હતું? તો અહીં પહેલી લીટીમાં જો હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85, એટલે કે એ જે નાના છે એ નાના 85 યરના હતા. એટલે કે આન્સરમાં આવશે નાના વોઝ અબાઉટ 85 years old. ઓકે, 17મો સવાલ, વોટ વોઝ ધ રિઝલ્ટ ઓફ પ્રીટી ક્વારલ બિટવીન નાના એન્ડ નાની? નાના અને નાની વચ્ચે ઝઘડો શા માટે થતો હતો? એટલે એ લખવાનું છે એના જવાબની અંદર કે નાના અને નાની લડતા હતા તો એનું પરિણામ શું આવતું હતું? તો બંને ચૂપ રહેતા હતા. એ છેલ્લેથી ત્રીજી લાઇનની અંદર આપેલું છે દે વુડ સ્ટોપ ટોકિંગ ટુ ઇચ અધર ફોર ડેઝ ટુગેધર. એટલે કપલ ઓફ ડેઝ માટે એ લોકો વાત કરવાનું બંધ કરી દેતા હતા. એ જવાબની અંદર આવશે. આગળ જોઈએ. 18મો સવાલ, વોટ હેપન્સ વેન વી બ્રેધે? આપણે શ્વાસ લઈએ તો શું થાય છે? તો પહેલી લીટીમાં જવાબ છે વેન વી બ્રેધે દેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ ઓફ ધ ક્રેનિયલ બોન્સ વિચ ઇટ ટર્ન્સ અલાઉસ ધ cerebrospinal fluid to move freely through the spinal column and the skull. ત્યાં સુધી જવાબમાં લખવાનું છે. 19મો સવાલ, વોટ હેપન્સ વેન વી આર ટેન્સ્ડ ઓર અપસેટ? એટલે એની પછીથી જ આપેલો છે ત્રીજી લાઇનમાંથી વેન વી ટેન્સ ઓર અપસેટ થઈ છે તો ત્યાંથી આ જે પેરેગ્રાફ પૂર્ણ થાય ત્યાં સુધી આ જવાબ આવશે. ઓકે, આગળ જોઈએ. સેક્શન C, રીડ ધ ફોલોઈંગ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીં આ જે પોએમ છે એ વાંચવાની છે અને એના જવાબ આપવાના છે. પેલું જોઈએ. ઇન અ ડાર્ક કેવ ફ્લોઝ અ ડાર્ક રિવર એન્ડ ઓન ઇટ્સ અ સ્ટોની બેંક
that seats a man. સવાલ પેલા આખી પોએમ જોઈ લઈએ. Old as the sun or older, weaving a yarn of rainbow and humming a song. સવાલ જોઈએ, what kind of river it is? આ નદી કેવી છે? તો પેલું જોઈએ, in a dark cave flow a dark river, એટલે કે જે રિવર કેવી છે? ડાર્ક. તો લખવાનું it is dark અથવા તો the river is dark. 21મો સવાલ, how is the man? જે માણસ હતો એ કેવો હતો? તો અહીંયા લખેલું છે old as sun અથવા તો older, એટલે કે the man is old. 22મો સવાલ છે, what was the man doing? શું કરી રહ્યો હતો? તો અહીંયા રહ્યું weaving a yarn of rainbow. ઓકે, આગળ જોઈએ. છેલ્લો પ્રશ્ન, રાઇટ અ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ક્વેશ્ચન્સ. ધ લિટલ ધ એડજસ્ટમેન્ટની જે શોર્ટ નોટ છે તમારે લખવાની છે. તો આ નાના નાનીવાળી ચેપ્ટરની છે અને જે તમારે જાતે લખવાની છે અને સાથે જે સવાલના જવાબ છે તે જવાબ સાર્થક થાય તે રીતે લખવા.